सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब पामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बीजो अध्याय चौथा श्लोक थी। अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि इषुभिः प्रतियोत्स्यामि पूजार्वरिसूदन। गुरून् हत्वा हि महानुभावान् गुरून् हत्वा हि श्रेयो भोक्तुं वैक्षमपीह लोके श्रेयो भोक्तुं वैक्षमपीह लोके हत्वास्तकामास्तु गुरूनिहैव हत्वास्तकामास्तु गुरूनिहैव पुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् न चेतद्विद्मत्कतरन्नो गरीयः न चेतद्विद्मत्कतरन्नो गरीयः यद्वा
यत्पाज एव यतिमानो जयेयुः यत्पाज एव यतिमानो जयेयुः याने वहत्पानचिजीविषामः याने वहत्पानचिजीविषामः तेव स्थिता प्रमुखे धातराष्ट्राः कार्पण्यदोषोपहतः स्वभावः कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि तां धर्मसम्मूढचेताः पृच्छामि तां धर्मसम्मूढचेताः यश्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे यश्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां त्वं प्रपन्नम् शिष्यस्तेऽहं साधिमां त्वं प्रपन्नम् આપણે જોઈએ પ્રમાણે અધ્યાયના પ્રારંભમાં જ ભગવાને અર્જુનને ઉત્તેજિત કરવા માટે લડાઈ કરવા માટે ચાપકા માર્યા એમ પણ કહી શકાય કે આ તને પેલા જ ઉત્તસ્ત્વાં કૃષ્ણવિદમ વિશ્વમે સૌપસ્થિતમ ક્લેવ્યમ માસ્તવમ પાર્થ નિકાનો કુશલ કેમ બની ગયો પણ અર્જુન કશું જ એને થતું નથી અને એટલે કહે છે ભગવાન તમે મધુસૂદન છો હરિસૂદન છો એટલે એવું જ દૈત્ય કે સૂત્રોનો નાશ કરો તો હું કરી શકું પણ મારા ભાગે કેવું કામ આવે છે ત્યારે કે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય એ જે પૂજાને લાયક છે એની સામે કેવી રીતે હું બાણ છોડી શકું એટલે એને એમ થાય છે કે ભગવાન હું બીને નથી કરતો હું અધર્મને લીધે બીજ કહીને નથી લડાઈમાં જવા માંગતો એમ નથી પણ મને ડર એ છે કે જે સ્વજન છે જે પૂજા યોગ્ય છે એને મારીને મને શું મળવાનું છે એના લીધે તો મને આ લોહીથી ખડેલા ભોગ કારણ કે બધા લોહીથી ખવડાયેલા હશે તો એને મારીને મને કંઈ મળવાનું નથી કરતા તો ભગવાન આ બધું છોડીને હું ભિક્ષાનો અન્ન પછી ક્ષત્રિયનો ધર્મ નથી જે ગૃહસ્થનો ધર્મ નથી આ ગૃહસ્થ સંન્યાસી બની શકે પણ વિધિવત બને ત્યારે પણ અત્યારે અર્જુન તો એમ કહે છે કે ભિક્ષા માંગો આમ તો તે આપણા શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણ અને જે સંન્યાસી હોય તે બ્રાહ્મણ પણ ભિક્ષા માગી શકે અને બ્રહ્મચારી માગી શકે એટલે એ પ્રમાણે પણ જોઈએ તો એ ભિક્ષા માટે એ યોગ્ય નથી છતાં પણ એ ભિક્ષા માગવા તૈયાર છે અને પાછો વિચાર કરતા કહે છે કે ભગવાન હું જાણતો નથી કે આ બંનેમાંથી શ્રેષ્ઠ શું છે ભિક્ષાનો અન્ન લેવું છે એ કે હું યુદ્ધ કરું જો એ તો નિર્ણય કરી ચૂક્યો છે એટલે અહીંયા ગતર ત્યાં બેમાંથી કોનો વિજય થશે ખબર નથી અમારો વિજય થશે તો પણ અમારા લોહીથી ખડાયેલા આ રાજ્યને જોતું નથી આમ અર્જુન અંદરથી મથામણ કરતા કરતા હવે એના આપણે વિભક્ત જોયું એમ કંઈક એને મૂળભૂત સમસ્યા તરઈ ગયો ભગવાન બોલતા નથી સહકાર આપતા નથી અર્જુન બોલતો જ ગયો પછી એમ થાય છે કે હવે તો મને છે ને કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ કાર્પણ્ય એ કૃપણતા રૂપી દોષથી દીનતા રૂપી દોષથી ઉપયોગ કર્યો છે અપહત સ્વભાવ માં તિરસ્કૃત સ્વભાવ મારો સ્વભાવ તો તિરસ્કૃત પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતાઃ હું આપને પૂછું છું તમે આપને પૃચ્છામિ પૂછું છું શું કહો છો ધર્મ સમૂઢ ચેતાઃ ધર્મ સમૂઢ ચેતા એટલે બુદ્ધિ મારી બુદ્ધિ ધર્મના સંદર્ભમાં એટલે કર્તવ્યના સંદર્ભમાં હવે એમ થાય છે કે મારે યુદ્ધ કરવું
જોઈએ એ મારું કર્તવ્ય છે ક્ષત્રિય તરીકે. તો બીજી બાજુ થાય છે કે સ્વજનોને મારવા એ તો મહાપાપ છે, નરકમાં જવા જેવું છે, એનાથી સ્વર્ગ પણ મળવાનું નથી. તો એ કરવું ધર્મ સમુદાય માટે એ શ્રેય સ્યાદ નિશ્ચિતમ. અર્જુન કે શ્રેય એટલે કલ્યાણ. કલ્યાણ તો આપણે ઘણું કરીશું ના વિચારીશું, પણ નિશ્ચિત કલ્યાણ થાય એવું તમે મને કહો. શિષ્ય દેહમ સાધીમાં પ્રપન્નમ. અર્થ જોઈએ તો આ છે કે શિષ્ય હું છું તમારો, તમે મારા ઉપર શાસન કરો, હું તમારી શાન છું. હવે આપણે વિચાર કરીએ કે અર્જુન એમ કહે છે નિવેદનમાં કે મૂઢ ચેતા હું, એટલે કે મારો મન ધર્મના સંદર્ભમાં કેમ કર્તવ્ય એમ એટલે પ્રાસંગિક સમસ્યા, એક પ્રાસંગિક સમસ્યા થાય છે. તમે જો પ્રસંગને અનુરૂપ માણસમાં સંઘર્ષ સમસ્યા ઉત્પન્ન થતી છે, જે આપણે વ્યવહારિક સમસ્યા કહીએ. દરેકને જુદી જુદી હોય છે, પણ એ વ્યવહારમાં જે સંઘર્ષ થાય છે એની પાછળ પરિસ્થિતિ પાછળ તમે જુઓ તો શું હોય છે કે આપણને મનમાં સંઘર્ષ કેમ થાય છે, મન વિક્ષેપ કેમ થાય છે? કારણ કે ક્યારેક આપણા દ્વારા એક આપણે ન બોલવાનું આપણે બોલ્યા, આપણે ન કરવાનું કર્યું માટે આપણું મન વિક્ષેપ થઈ જાય. કે આવું ન બોલ્યા તો સારું રહે, અપરાધની લાગણી થાય. અથવા તો આપણે ઈચ્છતા હોય કે મને આ કાર્ય કરું છું એમાં સફળતા મળે, અને સફળતા ન મળે તો મને ઘરે રહે, શું થશે, કેમ થશે? એટલે સતત સંઘર્ષ ચાલ્યા કરે. એટલે ટૂંકમાં મારી ઈચ્છા, હું એવું માનું છું કે મને સફળતા જ મળવી જોઈએ જીવનમાં. હું જે કંઈ કરું એ મારું દરેક કાર્ય સફળ થવું જોઈએ, મારાથી કોઈને દુઃખ ન પહોંચવું જોઈએ, મારાથી બધા પ્રસન્ન રહેવા જોઈએ. અને ન થાય એટલે તરત જ આપણે દુઃખી થઈ છીએ, સંઘર્ષ રહ્યા છે. તમે જો શારીરિક થાક માણસને એટલો પીડા આપતો નથી, પણ થાકી જઈએ તો આરામ કરીએ, પાછું કામ કરી શકીએ. શરીર થાકી ગયું, આરામ કરીએ થઈ જાય. પણ જે સંઘર્ષ થાય છે ને, જે પીડા મનમાં થાય છે ને, એ માણસને થકવી નાખે છે, એ માણસને મચમચાવી નાખે છે. અત્યારે અર્જુન આમ બોલી રહ્યો છે, પણ આપણે બધાને આ પ્રકારના સંઘર્ષમાંથી પસાર કરીએ એટલે થાકી જાય છે. કારણ કે આપણી પાસે બે પ્રકારના મૂલ્યો છે. એક મૂલ્ય એવું છે આપણી સમજણ, મૂલ્ય કહીએ કે સમજણ, કે ભાઈ હું પ્રમાણિક રહેવું જોઈએ, સાચું બોલવું જોઈએ, હું જવાબદાર હોઉં, હું કોઈને મારા વ્યવહારથી દુઃખનું કારણ ન બનવું એવું ઈચ્છે છે. અને બીજું એક મૂલ્ય એ છે શું, જે મોટા થતા ગયા એમ આપણને એક પ્રકારનું મૂલ્ય છે શું, કે સંપત્તિ તો હોવી જ જોઈએ, પૈસા તો એટલા હોવા જ જોઈએ, એટલું આપણી પાસે સત્તા હોય તો બહુ સારું, આપણી પાસે સત્તા હોવી જોઈએ, સંપત્તિ હોવી જોઈએ, આપણા જીવનમાં સફળ હોવા જોઈએ. પછી સફળતા દરેકની જુદી હોય છે, પણ દરેકની ઈચ્છા તો એવી જ હોય છે કે હું સફળ બનવા. એ ઈચ્છા પ્રમાણે ન થાય. એક મૂલ્ય આ છે. બીજું મૂલ્ય છે આ. અને એ બે વચ્ચે જ્યારે બધું બરોબર ચાલતું હોય તો વાંધો નહીં, સત્તાએ મળે, સંપત્તિ મળે અને પ્રમાણિક રહી શકું તો વાંધો નહીં. પણ એવું બનતું નથી. ઘણી વખત આપણે પ્રમાણિક રહેવા માંગતા હોઈએ, પણ આપણે પ્રમાણિકતાને ભોગવવું પડે. આપણી ઈચ્છા પ્રમાણે થતું હોય તો પછી કોણ છૂટકું બોલવાના છે? આપણે જે ઈચ્છીએ છીએ પ્રકારે પરિસ્થિતિ ઊભી થાય, લોકો વ્યવહાર કરીએ તો આપણે કેટલા બરોબર છે. કારણ કે આપણે માનીએ છીએ કે આપણી ઈચ્છા પ્રમાણે થાય, લોકો બધું કરે તો હું સુખી છું, નહીં તો દુઃખી થઈ જાઉં. અને દુઃખી થઈ જાઉં તો સ્વીકારે છે જ નહીં. કોઈને દુઃખી થતો નથી, ન જ ગમે ને, કારણ કે એ મારો સ્વભાવ નથી, માટે પણ એ દુઃખી થવું ગમતું નથી. અને એ દૂર કરવા માટે જ્યારે એ દૂર ન થઈ શકે એટલે આવા સંઘર્ષ થાય, પીડા થાય કે અરે મારે ખોટું નહોતું બોલવું,
કોઈ વ્યક્તિને મારે દુઃખ પહોંચાડવાનો ભાવ ન બોલાવ તો સારું હતું, કારણ કે આપણને એક મૂલ્ય છે. અને બીજું મૂલ્ય કેમ છે? કારણ કે મારે અમુક વસ્તુ જોઈએ છે અને વસ્તુ ન મળે એટલે આપણે સામેની વ્યક્તિને સંભળાવી દઈએ અને દુઃખ પહોંચાડી દઈએ. અને એના કારણે આ સંઘર્ષ પીડા થાય છે. અને જે આપણને મુશ્કેલ મૂલ્ય એક છે કે અર્જુનને પણ એક જ મૂલ્ય, બરાબર, કે હું પ્રમાણિક રહું, કોઈને હિંસા ન કરું, બરાબર. પણ બીજું શું છે? ભાઈ આ કરીશ મારા સ્વજનો, આસક્તિ અને મૂલ્ય બંને સાથે ગયા અને એના કારણે એના સંઘર્ષ. અને આપણે એ તો નહીં ક્યાં સુધી, જ્યાં સુધી આપણને અનુકૂળ હોય ત્યાં સુધી સાચું બોલીએ, પ્રમાણિક રહીએ. પણ પછી દરેક વખતે આપણે ઈચ્છીએ પરિસ્થિતિ હોતી નથી. સાવ સામાન્ય વસ્તુ કે લાલ લાઈટે માણસ રોકાવું છે, પણ ઘણી વખત એવું બને કે તમે નીકળ્યા ત્યારથી જ્યાં પહોંચો ત્યાં લાલ લાઈટ, એટલે તમારે પાછી 5 મિનિટ પડે, બીજી 5 મિનિટ પડે, પછી માણસ કંટાળી જાય. એટલે આમ ઘણી વખત લાલ લાઈટ હોય છતાં નીકળી જાય, અથવા તો પછી કંઈક જેવી લાઈટ બંધ થાય પહેલાં દોડે અને એ દોડવામાં ક્યાંક એક્સિડન્ટ પણ કરી શકે, અથવા તો પછી બીજી બાજુથી જાય, કંઈક કર્યા કરે. કારણ કે માણસને વિક્ષેપ થઈ જાય છે. અને કોને થાય? દુર્યોધનને કંઈ નથી થયું. દુર્યોધન તો ખુશ છે, બસ મને આટલી સેના, બસ આટલી સેના છે, ભગવાનને આટલી સેના વધારે અપેક્ષણીય, બસ હું જીતી જઈશ. પણ અર્જુન વિવેકી છે, સંવેદનશીલ છે, એટલે એને હજી શિષ્ય તો શીખવાનું નથી. કારણ કે વિચારે છે કે આ જીવન, આપણે પણ વિચાર છે કે આ જીવન ખાલી જીવવું એ જ છે. બસ ઇન્દ્રિયોનો ભોગ, ખાવું પીવું, ભૂખ લાગે એટલે જમી લીધું, બરાબર, તરસ લાગે આ કર્યું છે. સરસ સાંખ્યના એક આચાર્ય જ વાત કરે છે કે ભૂખ લાગે એટલે ખાઈ લીધું, બરાબર, પછી ઇન્દ્રિયોની ઈચ્છા ભોગની થઈ એટલે કરી લીધું. કશું પણ કરે છે. તો મારું જીવન એનાથી કંઈ વિશેષ છે? મારા જીવનનું કોઈ ધ્યેય ખરું કે? એ આપણે વિચારવું જોઈએ. પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણમ નિર્વેદમ આયા નાસ્તે પૃથક કૃતેન. દરેક વ્યક્તિ એક વિચાર છે કે દરેક વ્યક્તિ પોતે બધા અનુભવ કરવાની જરૂર નથી કે ભાઈ આ અનુભવ કરવાથી મને મારી ઈચ્છાની, આપણે વિચારીએ કે મારા જીવન ધ્યેય શું છે? શું ખાવું પીવું એ છે કે એનાથી કંઈક વિશેષ છે? કારણ કે હું જીવન પરીક્ષા લોકાન કર્મચિતાન, હું અત્યાર સુધી મારી ઈચ્છાને પૂર્તિ કરતો જ રહ્યો, પણ ક્યારેય એમ થતું ના આવે નહીં, હું અધૂરો જ રહું છું. એટલે એમાંથી હું બહાર નીકળી શકું કે કેમ? મારે ખાલી આ ઈચ્છાની પૂર્તિ મારા જીવનનું ધ્યેય છે? પણ બધા કરે છે, બધા કરે છે માટે મારે કરવું છે કે ગાડરીઓ કરવા. એક ઘેટું છે, બરાબર, એ બીજા ઘેટાને અનુસરે. ઘેટું પેલા ખાડામાં પડે અને જ બહાર નીકળે. એટલે મારે ખાડા પડવું વિચારવાની જરૂર છે. જેની વાત આવે છે ને કે પેલા છોકરાઓ ગામના પાસે રમવા ગયા, તેમાં મોટી ગણેશજીની મૂર્તિ છે અને મોટી મૂર્તિ હોય ને કે હાથ નાખે, ઝાટકો લાગ્યો, સીધું મોઢા નાખ્યું છે. કેમ? બહુ મજા પડી. હાથ મોઢામાં નાખીને આમ મીઠાશમાં ખાતે ઝાટકો બતાવે મોં કરે, પણ સાથે સાથે એ ઝાટકાને પછી તરત ભૂલી જઈને પોતે મોઢામાં નાખ્યું, બીજા હાથ બધાએ નાખ્યું. પણ એવું કરવાની શું જરૂર છે? વિચાર તો કર ભાઈ, ઓલા ઝાટકા લાગે તો કંઈક છે અંદર બીજી હતો, કરડતો હતો, પણ કોઈ એમ નથી કહેતું કે ભાઈ આ કરવા જેવું નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે બધા અનુભવ આપણે કરવાના ન હોઈએ, આપણે ક્યારેક પોતાના અનુભવથી શીખીએ. એટલે અહીંયા અને ખરેખર વિચારવા જેવું છે કે મારી બધી ઈચ્છા પૂરી થાય છે, પણ છતાં સંતોષ કેમ નથી થતો? હું જેટલી ઈચ્છા પૂરી કરું થોડીક વાર સારું લાગે, ધન આટલું જોઈતું હતું, આટલી મોટી નોકરી જોઈતી હતી, નોકરી મળી, પણ પછી કંઈક હવે તો આ નહીં, હું બીજું
એટલે આપણે ફોન લાવીએ મોબાઈલ, આપણે બધું સરસ છે, પણ પછી નવું નીકળે અને સતત પેપરમાં બે તે કહે આ તો આપણી પાસે હોવું જોઈએ. કહેવાનું આ તો હોવું જોઈએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાને આપણી વિવેક બુદ્ધિની મહાન સંપત્તિ મનુષ્યને જ આપી છે, પણ આપણે ક્યારેય વિચારતા નથી. આપણે બીજાના અનુભવથી પણ શીખતા નથી કે આટલી બધી ઈચ્છાની પ્રવૃત્તિ કરું છું પણ કેમ સંતોષ થતો નથી. એટલે હું જીવનમાં શું ઈચ્છું છું? પરીક્ષલોકાન કર્મચિતાન, જે ઉપનિષદ પ્રમાણે પરીક્ષલોકાન કર્મચિતાન, પોતાના જીવનના અનુભવ પરથી પરીક્ષા કરો, વિચાર કરો કે હું જીવનમાં ઈચ્છું શું? આ બધી ઈચ્છા પાછળ મને શું જોઈએ છે? પૂર્ણ સંતોષ, પૂર્ણતા જોઈએ છે. અહીંયા પછી હમણાં જોઈએ છે બીજું પણ છે સાંખ્ય વાળા કહ્યું છે એ પ્રમાણે કે મને પૂર્ણતા જોઈએ છે. નાસ્તિ કૃતક કૃત્યેન, હું કર્મ દ્વારા મેળવવા માગું છું એ પૂર્ણતા ઈચ્છા તૃપ્તિ દ્વારા, પણ તો મને મળતી નથી, એટલે મને સંતોષ જ થતો નથી. તો કંઈક થવું જોઈએ. અને આ વખતે હું ઘણી વખત કહ્યું છે, છતાં પરિવાર યાદ અપાવું કે તમારા દાદાજી છે એ કાગળ તો નથી રાખ્યો, મને એક પોસ્ટકાર્ડ લખતા અને કંઈક 72 કે 20 જન્મદિવસ હતો, ખબર નથી, 70 ઉપર હતો. હા, ત્યારે મેં લખ્યું છે કે બેન કહેતા કે બેન આટલા જીવનના વર્ષમાં ખૂબ સેવાનું કામ કર્યું. ગાંધીવાદી એટલે અહિંસાના મૂલ્ય, ક્રોધના બધા મૂલ્યનું પાલન કરીએ, ખાલી પહેરે, લોકોની હરિજનોની સેવા કરી, ખૂબ સેવા કરી, પણ હજી કંઈક ખૂટતું એવું લાગે છે. ખ્યાલ આવે છે કંઈક ખૂટતું હોય એવું લાગે છે. એવો પણ માણસ થાય તો ખબર પડે કાલ્પન્ય દોષ. અર્જુનને પણ લાગે છે, કારણ કે પછીના શ્લોક પરથી બતાવે છે કે કંઈક ખૂટે છે જીવનમાં. હું જે ઈચ્છું છું પૂર્ણતા ઈચ્છું છું, પણ એ પૂર્ણતા મને આ જગતના પદાર્થો આપી શકે નહીં. અહીંયા એક સુંદર વાત શ્લોક છે, એ કહે છે કે 3 પ્રકારના માણસના જીવનના સંઘર્ષ તો સંઘર્ષ કે દુઃખ તો દુઃખ. માણસ સતત અને દુઃખ તો આપણે સ્વીકારીએ છીએ નહીં, અને એ દુઃખને દૂર કરવા માટે જે પ્રયત્ન કરી છે કહેવાય છે તો એ છે, એક છે આધ્યાત્મિક દુઃખ અને શરીરની પીડા. અને એ પીડાને દૂર કરવા માટે આપણે દવા લઈએ એટલે દવા લઈએ કે રોગ દૂર થશે એ ખબર નથી. દવા કરી, ઓપરેશન કરાવ્યું સ્વામીજી, અને પછી અચાનક ક્યાંક બીજે ક્રોધ થઈ ગયો, એટલે પાછળ મુશ્કેલી ઊભી થઈ, પાછી દવા કરો, 15 દિવસ બીજા કાઢ્યા, એટલે દવા કરી અને દવાથી રોગ દૂર થશે ખબર નથી. બીજા કહેવાય ને બીજા રોગ ઉત્પન્ન થાય, એક રોગ તપાઈ છે તો બીજો થાય, ત્રીજો થાય, અથવા તો ચાલો એવું ન થાય કદાચ. હા, અને રોગથી રોગ આવ્યો, દવા લીધી, મટી ગયો, પણ કાયમ માટે મટી જાય છે તો ના, પાછું કંઈક ને કંઈક કરવું છે. એટલે કે છે યથા ઔષધિ કૃતે કદાચિત રોગ નિવૃત્તિ. ક્યારેક ઔષધિના લેવાથી રોગની નિવૃત્તિ થાય છે, પણ હંમેશ માટે રોગમાંથી મુક્ત થવાતું નથી. પછી બીજો છે એક આધ્યાત્મિક છે, અને એવી રીતે જ આપણે થાય કે ના હવે અહીંયા તો બહુ બધો પ્રયત્ન કરીશું, ક્યાં હવે આના કરતાં તો સ્વર્ગમાં જઈએ, કારણ કે સ્વર્ગમાં તો સુખ જ છે. નતત્રતમ જે નચિકેતા કહે છે કે હે બ્રધર, તમે ત્યાં નથી હોતા, સ્વર્ગમાં તમે નથી હોતા, એટલે મૃત્યુનો ભય. બસ આનંદથી ઈચ્છતા નંદવંત હોય, બધા જતા હોય તો આપણે બસ સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે, અને સ્વર્ગ માટે યજ્ઞ યાગાદિ બધું કરે, પુણ્યની પ્રાપ્તિ કરે. પણ એ પુણ્યની પ્રાપ્તિ કરીને ગયા ત્યારે પણ સ્વામીજી કેમ એ પ્રમાણે આ મન તો એ પ્રકારનું ત્યાં છે, આ મન ત્યાં લઈને જવાના છે. એટલે આપણા કરતાં બીજાને મોટો રૂમ જોઈએ
એનું મોટું મકાન બનવું એવી ઈચ્છા થાય. અરે મારે બધાને કેમ વધારે ઈર્ષા થાય, કોઈના માટે દ્વેષ થાય, રાગ દ્વેષ એ બધું શું કરે? અશાંતિ તો ત્યાં ઊભી કરે. અને બીજું કાંઈ નહીં તો આપણે એટલી તો ખબર છે કે આ સ્વર્ગમાં આવ્યા છીએ, પણ એમ જેમ આપણે ગયા હોય ક્યાં ફરવા હિલ સ્ટેશન પર, કંઈ મનાલી કુલુ ક્યાં ગયા, પૈસા લઈને ગયા, પણ છતાં પછી 5 સ્ટાર હોટલમાં બધું સોગટા. પણ પછી ખબર છે કે 8 દિવસ પછી આ આપણે બધું છોડીને પાછા ભાવનગર જવાનું છે. ક્ષીણે પુણ્ય મર્તે લોકમ વિશંતિ, એમ પુણ્ય પ્રાપ્ત કરીને સ્વર્ગમાં જાય તો પણ ત્યાં ઈર્ષા, પછી ભય, રાગ દ્વેષ એ તો રહેવાના જ રહેવાના. જેમ આપણે સ્વામીજીની વાત કહી છે એમ ફટફટવાળાના. તો અહીંયા એમ કે બ્રાહ્મણે થયું કે ફટફટવાળાને સ્વર્ગ મળ્યો, કોઈ દિવસ ભગવાનનું નામ નહોતું લેતું તોય મળ્યું, અને મારા કરતાં મોટાનું. એટલે આપણને ત્યાં પણ કંઈ થવાના. અને પાછી ડર તો ખરો કે આ પુણ્ય પ્રાપ્ત થયેલ સ્વર્ગમાંથી પાછું જવાનું છે. પ્રતિગન કૃત્ય કંઈ અને પાછા યાજ્ઞ નિંદુ યાગ કરીએ તો પણ બધા પ્રતિબંધ દૂર થશે અને સ્વર્ગ મળશે. ખબર અને સ્વર્ગ દુઃખ અપ્રાંત નશ્યતિ ન એકાંતિકત્વમ, પણ હંમેશના માટે દુઃખ દૂર થતું નથી. સ્વર્ગમાં ગયા આપણને દુઃખ દૂર થયું, પણ હંમેશ માટે એકાંતિકમ, હંમેશ માટે દુઃખ થતું નથી. અને અર્જુન હવે શું કહે છે કે હંમેશ નિશ્ચિતમ, નિશ્ચિત એટલે એકાંતિકમ, જે હંમેશ માટે દુઃખ થાય. એટલે અર્જુનને સમજાણ ન પ્રપશ્યમ તો કે જ છે, પણ કેમ ન રાજ્યને ગોવિંદમ, કેમ જીવે ને ભોગી ગવા. હવે ને સમજાય છે કે આ જીવનમાં મેં ખૂબ ખૂબ કર્યું, પણ એનાથી શું? મને જે એકાંતિક હંમેશ માટે આ સંઘર્ષમાંથી, આ પરતંત્રતા માટે, અને શાસ્ત્ર કહે છે ને પટોપને શ્રેયસ છે પ્રેયસ છે મનુષ્યને તો વિવેક કરવાની જરૂર છે કે માણસ પાસે 2 પ્રકારના માર્ગ છે. એક શ્રેયો માર્ગ છે, એક પ્રિયો માર્ગ છે. પ્રિયો માર્ગ એટલે ઇન્દ્રિયોને તૃપ્તિનો માર્ગ, જગતના પદાર્થોની પ્રાપ્તિનો માર્ગ. અને ત્યાં ગીતામાં હોસ્પિટલમાં તેમ જ કહ્યું કે આ માર્ગ કેવો છે? તરત જ આનંદ આવે, ક્ષણિક આનંદ આપી જાય, પણ સાથે સાથે એ માર્ગ કેવો છે? પરતંત્રતાનો માર્ગ છે. જ્યારે શ્રેયો માર્ગ છે એ કેવો છે? સ્વતંત્રતાનો માર્ગ છે, આત્મસંયમનો માર્ગ છે. શરૂઆતમાં દુઃખદાયક લાગે. તમે વિચાર કરો કે સત્સંગ માટે અમુક હોય તો ઘણા બધા એને કદાચ નારાજ પણ કરવા પડે. એટલે શરૂઆતના દુઃખ પણ થાય કે હવે અમારે સત્સંગમાં જવું છે અને પેલું કરવાનું છે, પણ પછી શું છે? પછી આનંદ. કારણ કે જેમ જેમ શ્રેયો માર્ગ પર આગળ વધતા જઈએ તો પરિણામે અમૃતો પમો. પહેલાં આપણને દુઃખદાયક લાગે, કારણ કે આ કહે છે એ પ્રમાણે જીવન જોયું સરળ નથી. કારણ કે એટલું સાંભળે છતાં પણ કોઈને કંઈક મળે તરફ ઈર્ષા ક્યારે જાગે ખબર નથી પડતી, ક્યારે અહંકાર, આ સરસ છે, હું આમ છું, અંદર ક્યારે જાગે અને આપણને એ અહંકાર પણ દુઃખ આપી જાય છે. એને કહેવાનું એ છે કે આપણે સાંભળીએ છતાં પણ આ બધું થઈ શકે, પણ પછી આપણે યાદ આવે કે ના ના, હું તો ગીતાનું અધ્યયન કરું છું, મને આ પોસાય નહીં. અને દૂર કરતા છે, દુઃખદાયક લાગે, દૂર કરતા છે, પણ પછી અમૃતો ગમો, પછી જીવન અમૃતમય બને જાય. એટલે એક અમૃતનો માર્ગ છે, શેરનો માર્ગ છે, અને બીજો પરતંત્રતા રાખવાનો માર્ગ છે. જનરલિટી આપી દે પણ પાછા હતા એના, અને એનાથી પણ આપણે પરતંત્ર બનીએ, દુઃખ બને. જ્યારે આપણે સ્વતંત્રતાનો માર્ગ છે, પણ કોણ કરી શકે? જે વિચાર કરી શકે. અને એટલા માટે અર્જુન હવે આ બધા વિચારથી એમ થયું કે હું ખરેખર જીવનમાં નિશ્ચિત શ્રેય જીતું છું, આત્યંતિક દુઃખ નથી. અને એ હવે મને લાગે છે કે આ બધા જગતના પદાર્થ મેળવા ખૂબ સિદ્ધિ પ્રાપ્ત કરી. અર્જુનને
કેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે અને એને આ ઈચ્છા થાય ગણપત કહીએ કે કેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. એક નહીં, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા મળતો એક એવોર્ડ નહીં પણ અનેક એવોર્ડ એને પ્રાપ્ત કર્યા છે. છતાં પણ એને પણ આ દુઃખમાંથી સંઘર્ષમાંથી નિવૃત્તિ થતી નથી. પણ એને વિવેક જન્મ કંઈક પુણ્ય કરવાની તેમ નથી. દુર્યોધન ઈચ્છા થતી શિષ્ય તેમાં એને તો સંઘર્ષ જ જન્મ્યો નથી પણ કોઈ પુણ્ય કર્મ કર્યા હોય, સંવેદનશીલ હોય, જેને વિવેક આપ્યો છે એ વિવેકનો ઉપયોગ કર્યો. નહીતર એ માણસોને છે કૃપણ લઈ. કૃપણ કોને કહેવાય? કૃપણ એટલે કંજૂસ. આપણે ભાષામાં કહીએ તો કંજૂસ. કંજૂસ એટલે અહીંયા સરસ કહે છે યહ સ્વલ્પમપી વિત્તિ ક્ષયી ન ક્ષમ્યતે સકૃપણ. તે પૈસાદાર હોય પણ પોતે એટલો પૈસાદાર પડે થોડો પણ પૈસાનો વ્યય એને માટે સહન થતો નથી. છે કરોડપતિ પણ એક રિક્ષામાં કેમ જાય? રિક્ષામાં તો આટલા બધા પૈસા લે છે માટે હું તો ચાલીને જઈશ, ટાટિયા ઘસડીને જાય. વ્યક્તિ પાસે પૈસા નથી એ ચાલીને જઈ સમજી શકાય છે. પણ અહીંયા તો કહે છે સ્વલ્પમ આપી વિત્ત ક્ષતિમ સહતે. એ થોડા પણ પૈસા એ જતા થાય એ એને કહેવાય કૃપણ કંજૂસ. પોતે આટલા પૈસાદાર છે, ગાડીમાં જઈ શકે એમ છે પણ રિક્ષાએ એને પૈસા આપવા ગમતા નથી. કૃપણ એ રીતે અહીંયા એથી પણ આગળ કે જે ઉપનિષદ બૃહદારણ્યક ઉપનિષદના કહે છે કે કૃપણ કોણ છે? તો કે જેને ભગવાન વિવેક બુદ્ધિ આપે છે. એ અક્ષરમ અવિદિત્વા અસ્માન લોકાત પ્રેતિ સકૃપણઃ. ત્યાં ઉપનિષદમાં કૃપણની વ્યાખ્યા છે. શું કહે છે? હે ગાર્ગી, યો અક્ષરમ અવિદિત્વા આત્મા લોકાત પ્રેતે. જે અક્ષરને એટલે પરમાત્માને એટલે કે જે નિત્ય અર્જુન કહે છે ને નિશ્ચિતમ શ્રેય, જે આત્યંતિક શ્રેય છે, જે ક્યારેય જાય નહીં, ક્યારેક જીવનના સંઘર્ષનો અનુભવ ન થાય, અપરાધની લાગણી ન થાય, માનસિક પીડા ન આવે. એટલે કે સુખ હંમેશા, આનંદ, સુખ હંમેશની શાંતિ. આવીને કલ્યાણ તો કેટલી વાર થઈ ગયું લાગે આપણને. આપણે ગમતી વસ્તુ મળી, થોડીક વાર કલ્યાણ થઈ ગયું લાગે. બીજાને સમજાવવા ઘણી પ્રકારની સરસ પ્લાન જ્યાં બનાવે છે. થોડીક વાર ગમ્યું પણ પછી એટલે એ કલ્યાણ નિશ્ચિત નથી. પાછા પરતંત્ર પણ બનાવે, અપરાધની લાગણી પણ જન્માવે. થોડીક વાર કલ્યાણ લાગે પાછા બધામાંથી મુક્ત થતા નથી. માટે ઉપનિષદ કહે છે યો અક્ષરમ વિદિત્વા. ભગવાને વિવેક બુદ્ધિ આપી છે કે ફક્ત મનુષ્ય જીવન એટલે ખાવાના પીવુંની ઇન્દ્રિયોના ભોગ ભોગવવા એટલું જ નથી, પણ જે બુદ્ધિ આપી છે એના દ્વારા વિવેક કરીને પેલા તો નિશ્ચય થવો જોઈએ કે હું પૂર્ણતાને ઈચ્છું છું. આત્યંતિક દુઃખની વૃત્તિ, હંમેશ માટેની દુઃખની વૃત્તિ, હંમેશ માટે સુખની પ્રાપ્તિ એ ઈચ્છું છું. તો એ કોણ છે? કૃપણ નથી. બાકી જે આનો નિર્ણય કરી શકતો નથી અને આ લોક જે મનુષ્ય જન્મ મનુષ્યાણામ સહસ્રેષુ પહેલાં તો દુર્લભ મનુષ્ય જન્મ મળે છે અને એ જન્મમાં આ પ્રકાર વિવેક ધરાવતો નથી છે કૃપણ. એવું હવે અર્જુન કહે છે કૃપણ દોષ અભદ્ર સ્વભાવ. મારો દોષ આ કૃપણતાના લીધે મારી બુદ્ધિ જાણે મણાઈ ગઈ છે અને એટલા માટે હું ધર્મથી સંમુક્ત છું. શું કરું, કેમ કર્તવ્ય એ ખબર પડતી નથી. કારણ કે મનમાં સંઘર્ષ છે, વિક્ષિપ્ત છે, એ નિર્ણય ઉચ્ચામી પામ. પણ પછી છેલ્લે શું કહે? બીજી રીતિમાં યસ શ્રેયસ્યા નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. એ ભગવાન હવે મારું નિત્ય હંમેશનું કલ્યાણ થાય. ઘણી સ્થિતિ પ્રાપ્ત કરી, ઘણું બધું પ્રાપ્ત કર્યું, પણ હંમેશનું કલ્યાણ થાય એવું નથી લાગ્યું. માટે મને કહો, પણ તો તું બીજા પાસે જાય ને મારી પાસે શું કામ? કારણ કે અહીંયા કહે છે નિશ્ચિત શ્રેયમ મે બ્રૂહિ ન અપુત્રાય ન શિષ્યાય. કારણ કે શાસ્ત્રમાં તો કીધું છે કે તમે કોઈ પેલા તો ન પૂછે તો ન કહેવાય. એટલે અર્જુને પૂછ્યા તો કરી પણ એ
અથવા તો પુત્ર હોય કે શિષ્ય હોય તો કહેવાય, બાકી બધાને કંઈ કહેવાય નહીં. પણ આપણામાં એટલું બધું પડ્યું હોય તરત જ આને કેમ ઉપયોગી થાય અને કેમ ઉપયોગી થાય એ વસ્તુ જુદી છે. કોઈને ઉપયોગી થવાની ભાવનાથી કહીએ વસ્તુ જુદી છે. પણ આપણે તો કોઈને જોડે તરત સલાહ આપવા દઈએ તો ના, પુત્રાય ન પૂછે તો ન કહેવું જોઈએ, જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી. અને બીજું જો પુત્ર હોય તો કહેવાય, શિષ્ય હોય તો કહેવાય. એટલા માટે અર્જુન કીધે શિષ્યસ્તે હવે હું તમારું શિષ્ય તો સ્વીકાર કરું, તમે મારા ગુરુ છો. અને આપણે પહેલાં પણ વાત કરી હતી કે ગુરુ કોણ છે, કે જેને શિષ્ય પાસેથી કંઈ જોઈતું નથી, ધન પણ નથી જોઈતું કે બીજું કોઈ નથી, પોતાની કોઈ ઈચ્છા પૂરી કરવા માટે શિષ્યનો જેને ઉપયોગ કર્યો નથી. અને ભગવાન તો એટલા જ ગુરુ છે કે કહે છે ને કે ત્રીજું લોકેશું અને ત્રણેય લોકમાંથી કંઈ લેવાનું જ નથી, જ્ઞાન આપતો વાક્તવ્ય, એવું કંઈ નથી ત્રણેય લોકમાં કે મારે કંઈ મેળવાનું નથી, એટલે પૂર્ણ હોય એ જ. અને એ અર્જુને હવે જોયો ભગવાનના કે ભગવાનમાં એ પૂર્ણતા જણાય છે, ક્યારે વિક્ષિપ્ત નથી. અને એમને ખરેખર કંઈ કશું લેવું હોય પૂર્ણ લાગતું નથી, માટે એ ગુરુના સ્થાને છે. અને એટલા માટે પોતે શિષ્ય સ્નેહમ સાધિમાં, તમે મારી બુદ્ધિ ઉપર હવે તમે શાસન કરો. અને તમે જે રીતે કહેશો, શિષ્ય એ છે ને કે તમે જે રીતે કહેશો એ હું વિચારીશ. મારી બુદ્ધિ અત્યાર સુધી કહેતી હતી એ પ્રમાણે મેં નિર્ણય કર્યો, પણ હવે તમે કહેશો એ પ્રમાણે વિચારીશ અને એ પ્રમાણે જીવનમાં નિર્ણય કરીશ. એટલે સાધિમાં તમે મારા પર શાસન કરો. એટલે શાસન કરે શું? ઊભો થા, અહીં જવાનું, અણસર નહીં બોલવાનું, એ શાસન ને. પણ મારી બુદ્ધિમાં વિવેક જન્માવીને તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ. સાધિમાં તમ પ્રપન્નમ, હું તમારી શરણે આવું છું ભગવાન, શિષ્ય છું અને તમારા શરણે આવેલો છું. અને શરણાગત દર્શન કરવું તો તમારો ધર્મ છે. માટે એમ કે છે ને, જ્યારે રામાયણમાં આપણે વાંચીએ છીએ સુંદરકાંડમાં, ત્યારે વિભીષણ ભગવાન પાસે જાય છે તો પહેલાં તો સુગ્રીવતા ના પાડે છે કે ના, એ તો શત્રુનો ભાઈ છે, એ આપણી પાસે બધું જાણવા આવ્યો હશે. ભગવાન કહે છે હું શરણાગતને, જો શરણાગત તરીકે આવ્યો હોય તો એ ગમે તેવો હોય તો મેં સ્વીકારું છું. ભગવાન હું પ્રપન્નમ કામ, તમે તમારી શરણે આવ્યો છો અને તમારી શરણાગતિ સ્વીકારું છું. અને તમે તો કોઈ પણ સંજોગોમાં જે શરણે આવેલા હોય એનો સ્વીકાર કરો છો. એટલે વિભીષણને બધા કેટલાના હું તમારી શરણે આવ્યો છું એમ કરવા માટે પછી આગળ દે છે. એટલે ટૂંકમાં એ કોઈ નિર્ણય થાય પછી જ્યારે તેને આત્યંતિક દુઃખ નિવૃત્તિ જોતી હોય છે એવું થાય ત્યારે શાસ્ત્ર પણ કહે છે તદ્વિજ્ઞાનાર્થમ સગૃમેવાપી ગચ્છે શ્રોત્યમ બ્રહ્મનિષ્ઠમ. એટલે આપણા પ્રણાલીમાં શાસ્ત્રમાં ગુરુ પાસે જવું જોઈએ. નાનું સ્વયં શ્રેય વિચાર્ય શુદ્ધ સંપન્નો છે, તો કે છે તું તારા જીવનનો કલ્યાણ તું જ વિચારી લે ને. તને તું એટલું બધું શાસ્ત્રનું અધ્યયન પણ કર્યું છે અને તું સંપન્ન છે, તો કે છે ના પ્રભુ હું સંપન્ન નથી. એ ટૂંકમાં પોતાના જીવનના અનુભવ પરથી જે નિષ્કર્ષ બરાબર છે અને એવું બધાને આવે એના માટે આપણે જોઈએ. 8મા શ્લોકમાં કહે છે નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત, નહીં પ્રપશ્યામિ મમાપનુદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ, યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમા પસપત્નવૃદ્ધમ, અવાપ્ય ભૂમા પસપત્નવૃદ્ધમ રાજ્યમ સુરાણામપि ચાધિપત્યમ, રાજ્યમ સુરાણામપि ચાધિપત્યમ. આ શ્લોકનો અર્થ જોઈએ એ પહેલાં
એક અનુભવ સિદ્ધ જે મહાત્માએ કહી છે, પણ એ અનુભવ તો આપણે જોવા મળ્યો છે, એટલે આપણે નથી કર્યો પણ જોવા મળ્યો છે. એટલા માટે જરા આ વાત કહી દઈએ કે 7મો શ્લોકનો અર્થ આપણે જોયો, પણ ગીતાના કેટલાક શ્લોકો આપણે વ્યવહારિક સમસ્યાને પણ દૂર કરવા માટે ઉપયોગી છે. એમાં ઘણી વખત પુરુષ હોય કે સ્ત્રી હોય એને બહુ મુશ્કેલી પડે. દાખલા તરીકે બેન વાત કરતી હતી કે છોકરાની ઈચ્છા અમુક હોય અને પતિદેવની ઈચ્છા બીજી હોય. પતિદેવની ઈચ્છા હોય કે પુત્રે આમ કરવું જોઈએ, એને આમ કરવું જોઈએ, છોકરાને કંઈ કરવું બીજું, બંને વચ્ચે સંઘર્ષ થયા કરે. એટલે છોકરાને થાય કે મારો પક્ષ લે, પતિને થાય કે મારી પત્ની મારો પક્ષ લે. તો કે મમ્મીએ શું કર્યું, સુની વચ્ચે તો પાડી, એવું થઈ જાય ને. અને એને બહુ સંઘર્ષ થઈ જાય, પીડા થઈ જાય. ત્યારે એવું કહેવાય છે કે જ્યારે બે પક્ષ હોય અને તમારે શું કરવું, તો કહે છે કે આ શ્લોકનો પાઠ કરવો, શાંતિથી બેસી અને આ શ્લોકનો પાઠ કરવો. આપણને દોષો બહત સ્વભાવ એ ભગવાન કૃપણતાના દોષથી ઘેરાઈ ગઈ છે, ઘેરાઈ ગયો છે. કયા કે આ બંને પક્ષમાં તમારે કોનો પક્ષ લેવો. એટલા માટે ધર્મ સમુદ્ર ચેતામાં કૃપણ મારી બુદ્ધિ અત્યારે કામ કરતી નથી. કૃપણ એટલે કન્ફ્યુઝન, બુદ્ધિ કામ કરતી નથી. ક્યાં કરે છે એક જ જગ્યાએ. એની વાત આપણે નથી કરતા, પણ મારી બુદ્ધિ કામ કરતી નથી. ધર્મ સમુદ્ર ચેતામાં આ બંનેમાંથી મારે કોને પક્ષ લેવો, માટે તમે જ હવે નક્કી કરો. એવી ભાવના સાથે શિષ્ય સ્નેહમ સ્વાધીનમ કામ પ્રપન્નમ, એ ભગવાન તમારે શરણે આવ્યો છું, માટે તમે એને આવી સમજણ ને ભાવના કરજો. એ જે કહ્યું એ બરાબર, પણ આવી ભાવનાથી જે પાઠ કરે છે તો એને આ સમસ્યામાંથી, મુશ્કેલીમાંથી બહાર આવે છે. અને આવું કહેલું જ્યારે ગીતાનો શ્લોક સમજાવતા હતા ત્યારે, પણ પછી તો યાદ નહોતું. થોડા વખત પછી એ બેન નામ પણ મને યાદ છે, ક્યાં રહે છે પણ યાદ છે નહીં કહીએ આપણને, પણ મને કહે છે કે સ્વામીજી આ શ્લોક કરવાથી મને બહુ શાંતિ થઈ ગઈ. કારણ કે મારે હંમેશા મુશ્કેલી થાય, ના બાપા આમ કેમ, ના છોકરો આમ કેમ, અને મારી થોડી વચ્ચે સુપારી થઈ જવાનું. અને પાઠ કર્યો. ટૂંકમાં એક દ્રષ્ટાંત સાથે બતાવ્યું કે જીવનમાં જ્યારે આવા બે ઓલા હોય ત્યારે ભગવાનના શરણે જઈએ તો કંઈક ઉપાય અંદરથી નીકળે છે. એવો આ શ્લોક પણ ઉત્તમ છે. શિષ્ય પર આમ તો જોવા જઈએ તો 7મો શ્લોક ઉત્તમ જ છે કે અર્જુનના જીવનમાં વિવેક જમ્યો અને મૂળભૂત સમસ્યા તરફ ગયો. એટલે આપણે પણ વિવેક કરી અને મૂળભૂત સમસ્યા શું છે કે હંમેશ માટે શોકમાંથી મુક્ત થવું છે. કારણ નિશ્ચિત શ્રેય હંમેશમાંથી આ સંઘર્ષમાંથી, માનસિક પીડામાંથી દૂર થવું છે. અને એટલા માટે કે તું કરને તો ભગવાન મને કોઈ ઉપાય દેખાતો નથી. જાણે કે ભગવાન કહેતા હોય કે અર્જુન તું તો ઘણો વિચારિક શુદ્ધ સંપન્ન છે, શાસ્ત્રનું અધ્યયન કર્યું છે, માટે તું તારી જાતે આમાંથી બહાર નીકળી જા. તો કે ના, એના માટે 8મો શ્લોક કહે છે નહીં પ્રપસ્યા, ભૂલી ગયા એનો અર્થ છે ને આ શ્લોક તો ભૂલી ગયા. નહીં પ્રપસ્યામી મમાપનુદ્યાત, એ ભગવાન નહીં નથી, એ કારણ કે પ્રપસ્યામી હું જોઈ શકું છું, મમાપનુદ્યાત મારું અપનુદ્યાત એ દૂર કરી શકે. શું દૂર કરી શકે? યચ્છોક ઉચ્છોષણમ ઇન્દ્રિયાણામ, જે શોક છે ઉચ્છેષણ અને સૂકવી નાખનાર, જેમ ઇન્દ્રિયાણામ ઇન્દ્રિયોને જ્યારે આમ સૂકવી નાખે તો જે શોક થઈ રહ્યો છે આત્માથી તદાની સરી રહ્યું છે એ તો આપણે આગળ જોઈ ચૂક્યા. પણ હવે મને જણાય છે શું કે મને નહીં પ્રપસ્યામી, હું જોઈ શકતો નથી કે મને જે શોક થઈ રહ્યો છે, જે ઇન્દ્રિયોને ગજવજાવી નાખે છે, ઇન્દ્રિયોને સૂકવી નાખે છે, એ દૂર થાય. ક્યારે કઈ થાય? અવાક્યમાં પદપત્ન
અવાપ્ય પ્રાપ્ત કરું છું. ભૂમો અસપત્નમ, અસપત્નમ એટલે શત્રુ રહિત. એવું શક્ય નથી કે કોઈ શત્રુ ન હોય, છતાં એવું કે છે કે પૃથ્વી પર શત્રુ રહે નિષ્કંટક અને કેવું વૃદ્ધમ સમૃદ્ધ. બરાબર, નિષ્કંટક પણ રાજ્યમાં પૈસો ન હોય તો ના, સમૃદ્ધ અસપત્નમ એ શત્રુ રહે નિષ્કંટક વૃદ્ધમ સમૃદ્ધ ધન ધાન્યને સંપન્ન એવું રાજ્ય પ્રાપ્ત કરો. એટલું જ નહીં, અવાપ્ય ભૂમમ શુદ્ધમ રાજ્યમ સુરાણામપી ચાધિપત્ય, દેવતાનું આધિપત્ય, સ્વર્ગનું રાજ્ય, ત્રણેય લોકનું રાજ્ય મને મળે. પૃથ્વીનું નિષ્કંટક રાજ્ય મળે, ત્રણેય તો પણ મને પ્રભુ લાગતું નથી કે હવે આ શું થાય. એટલે આ કેવો વિવેક છે, વૈરાગ્ય. વિવેકના કારણે વૈરાગ્ય બધું એને ત્યાગવા તૈયાર છે કે હવે મને કંઈ જોતું નથી, કારણ કે મને સમજાય છે કે બધું પ્રાપ્ત કરીશ તો પણ મારો શોક દૂર થાય એમ નથી. જેમ નચિકેતાએ જ્યારે આત્મતત્વની માગણી કરી ત્યારે યમરાજાએ એને કીધું કે તું એનું માંગ, હું તને આ અપ્સરાઓ આપી દઉં, તને સ્વર્ગનું રાજ સુખ આપી દઉં, તું તને ખબર ન એના કરતાં પણ તને એનાથી પણ વધારે બધી વસ્તુ આપું, અને ભોગવા માટે લાંબુ આયુષ્ય પણ આપું, પુત્ર પૌત્ર પણ આપું, તને બધું આપું. તો કે છે ભગવાન તવે વાહન ન વિદ્યેન તર્પણ્યો મનુષ્ય. હા ભગવાન, મને ગમે તેનું ધન આપશો ને, પણ મને નથી લાગતું કે કોઈ દિવસ ગમે તેનું ધન મળે તો માણસને સંતોષ થાય. ઉલટાનો માણસ પોતાનો જીવ ગુમાવે. મને નાની યાદ આવે, તમને તારે ખબર છે, યાદ અપાવો. પેલી વ્યક્તિ હતી, સંપન્ન હતી, છોકરાઓને સારી રીતે જમાડી શકતી હતી, અને શોકના વ્યક્તિ શોક પણ બાળકોને બધું લાવ્યા હતા. શોખ કોને શોખ એ બધા પૂરા કરી શકે એટલી પૈસા ધરાવતી, પણ તમને પછી પૈસા પૂરે છે. ભગવાનની આરાધના કરી, ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે બસ મને કશું જોઈએ છે, આ બધું રાજ્ય જેટલું છે ને મારે બધું મારે બની છે, બધું મારે બની જાય. ભગવાન એક દિવસ આપો, સવારથી સાંજ સુધી તું જ્યાં નજર કરે, જ્યાં તું જાય એટલું તારું. આપણે ખબર છે કે છેલ્લે એ પોતાનું શરીર કોઈ એટલી જમીન હતી. નવી તેન તર્પણ્યો મનુષ્ય. પૈસાથી ક્યારેય મને સંતોષ નથી થતો, ઉલટાનું પહેલાંની જેમ જીવ પણ ગુમાવવો પડે છે. નવી તેન તર્પણ્યો મનુષ્ય. અને તમે આયુષ્ય આપો તો કેટલું, કારણ કે આ શરીર છે તો એ પણ નાશવાન છે જ. એટલે ટૂંકમાં આ બધા વિવેક કરીને નચિકેતાએ કહ્યું કે તમે વાહ તમને જે બધું આપ્યું ને તે રોકડા જેવું છે, અને તમે તમારી પાસે રાખો. આપણે વાહ તમારી પાસે રાખો. અમારે અર્જુનને પણ અહીંયા દેખાણ કે પ્રભુ મને કદાચ નિષ્કંટક રાજ્ય મળે, સ્વર્ગનું રાજ્ય પણ મળે, બધું મળી જાય, સ્વર્ગનું રાજ્ય, પૃથ્વીનું રાજ્ય બધું મળે, તો પણ મને જ જીવનમાં જોઈએ છે. બરાબર, અહીંયા શોકમાંથી બહાર નીકળી શકે છે એમ નહીં, મને જે જોઈએ છે શું હંમેશમાંથી સુખ માટે નિવૃત્તિ, હંમેશ માટે દુઃખમાં નિવૃત્તિ મને હવે દેખાતી નથી કે આ બધું મળવા છતાં પણ મળે. આવું કહ્યું પછી હવે શું થઈ ગયું? સંજય બોલે છે, અને સંજય કોને કહે છે? સંજય એટલે વૈશંપાયન જનને જઈને કહે છે. આગળ કહે છે 9મા શ્લોકમાં સંજય ઉવાચ એવમુક્ત્વા ઋષિકેશં ગુડાકેશઃ પરં તપઃ ન યોષ્ય ઇતિ ગોવિંદં ન યોષ્ય ઇતિ ઉક્ત્વા તુષ્ણીં બભૂવઃ એવં ઉક્ત્વા. આ પ્રમાણે ઉક્ત્વા કોને કહ્યું? અર્જુને. કોને? ઋષિકેશમ, જે ઇન્દ્રિયોના સ્વામી છે. ઋષિકેશ જે ઇન્દ્રિયોના સ્વામી છે એમને કોને કહ્યું? ગુડાકેશ પરંતપ. ગુડાકેશ
પછી જો પરમ તપ એ જ આવે. આપણા ચોપડીઓમાં ક્યાં પરમ તપ છે, વિસર્ગ નથી, પણ અહીંયા વિસર્ગ છે. કેમ? ગુડાકેશ પરમ તપ. પરમ તપ કોનું સ્વરૂપે વિશેષણ છે. પરમ તપ કોણ છે? અર્જુન. અને ગુડાકેશમાં કોણ છે? અર્જુન. જેને ગુડાકેશ એટલે જેણે ઇન્દ્રિયો ઉપર ગુડાના ઈશઃ નિંદ્રા ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે, જીત પ્રાપ્ત કરી છે, એવું અર્જુન. અને પરમ તપ એટલે પરાંતાપયતિ પરમ તપ. શત્રુ પર છે, શત્રુને જે તાપ આપે છે, પીડા આપે છે, અર્જુન. એ પણ અર્જુનના માટે ગુડાકેશ પરમ તપ. જે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરાવ્યો અર્જુન, એવો પરમ તપ પણ અર્જુન. શું કહે છે? ન યોસ્ય ઇતિ ગોવિંદમ. એ ભગવાનને યુદ્ધ કરવાનો નથી, કારણ કે મને યુદ્ધથી નિશ્રેષની પ્રાપ્તિ નહીં થાય. હવે મને સમજાય છે કે મારી જે જીવનમાં જોઈએ છે એ મળવાનું નથી. હું જે ઝંપી રહ્યો છું પૂર્ણતા, હું જે ઝંપી રહ્યો છું હંમેશની દુઃખની નિવૃત્તિ, એ કર્મ મને મર્યાદિત જ આપવાનું છે. કર્મથી થોડીક વાર લાગશે કે મને કલ્યાણ થયું, મને સુખ મળ્યું, પણ પછી પાછું બધાને ત્યાં. એટલા માટે ન યોસ્યતિ ગોવિંદ, એ ભગવાન લડવાનું નથી. ઉપવા તુષ્ટિ બહુબહ. એ મુનિને એ ગઈને કૃષ્ણને શાંત કરીને બહુબહ શાંત થઈ ગયો. બસ એ જતો નથી રહ્યો, રણની માતાથી જતો નથી, કારણ કે એને ખબર છે કે મેં શિષ્ય તેનું સાથેમાં કર્યું છે, એટલે ભગવાન મને કંઈક ઉપાય બતાવશે, નિશ્ચિત કલ્યાણનો ઉપાય જરૂર બતાવશે. એટલા માટે એ ગયા જ કશું કયા વગર શાંતિથી બેસી રહ્યો. એટલે શું થયું? ત્યારે ભગવાન કંઈક કર્યું તો કે હા, 10મા શ્લોકમાં તમુવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત સેનયોરુભયોર્मध्ये વિષેદन्तમિદં વચઃ. एवं उक्त्वा ऋषिकेशं तमुवाच ऋषिकेशः प्रसन्निव भारत. हे भारत, સંજય કહી રહ્યા છે એટલે ધૃતરાષ્ટ્ર કહે છે, ભાઈ ભારત, જ્યારે અર્જુને કહ્યું લડીશ નહીં, એ શ્રી ગયા શાંતિથી, એટલે જોઈને ઋષિકેશ પ્રસન્નિવ ઉવાચ વચઃ. એ આંકડી સાથે જશે પણ શું છે? પ્રસન્નિવ. આમ તો પ્રસન્નિવ એ પ્રસન્ન ઇવ, જાણે કે હસતા હોય, એટલે મુખ ઉપર હાસ્ય આવી ગયું. એટલે કેટલાક એનો અર્થ કહે છે ભગવાન હસે છે એનો તિરસ્કાર કરે છે, કેવો બેસી ગયો છે. ના, એવો અર્થ નથી, કેવું બેસી ગયો. પ્રસન્નિવ હસતા હોય, જાણે હસતા હોય, એ રીતે ભારતે ધૃતરાષ્ટ્ર સેનયોઃ ઉભયોર મધ્યે, સેનાની વચ્ચે મધ્યે વિષેદંતમ, જે ખેદ પામે છે, શોક પામતા અર્જુનને ઇદં વચઃ ઉવાચ. એમણે આ પ્રકારના વાણી કહી. પણ મહત્વની વસ્તુ એ છે કે પ્રસન્નીનો અર્થ શું થાય છે? ભગવાનનો ઉપવાસ કરે છે, જાણે કે હસતા હોય, એટલે ભગવાનનો ઉપવાસ કરે છે તો વિના, કારણ કે કોણ છે? ભગવાન અંતર્યામી છે, ઋષિકેશ છે, અંતર્યામી છે. એ જાણે છે કે અત્યારે અર્જુન જે શોકમાંથી જ્યારે એને શિષ્યત્વ સ્વીકાર્યું છે, ભગવાન અંતર્યામી શિષ્ય સ્વીકાર છે, એટલે કે અર્જુનને હવે આત્મજ્ઞાનમાં રસ છે, મૂળભૂત શોકમાંથી હંમેશ માટે નીકળી જવા માટે એને રસ છે. ભગવાન કહે છે કે હું આ જ ક્ષણની રાહ જોતો. પ્રસન્ન એટલે ભગવાનને આનંદ થઈ રહ્યો છે. પ્રસન્નિવ ભારત, ભગવાન જ્યારે હસી રહ્યા છે, જાણે કે એને આનંદ થયો. ઓહો, હું આ ક્ષણની તો રાહ જોતો હતો, જેથી આ ગીતાનું જ્ઞાન લોકો સુધી પહોંચે. કારણ કે પરિત્રાણય
સંસ્થાપન કરવા માટે મારું આ એક જન્મ પણ પ્રયોજન છે. અને અર્જુન હવે તું આ જ્ઞાન માટે માગણી કરે છે, એટલે તારા નિમિત્તે આ જ્ઞાન લોકો સુધી પહોંચશે. એટલે પ્રસન્ન આ જ ક્ષણે રાહ જોતો હતો કે ક્યારે મારી પાસે આ જ્ઞાનની માગણી કરે કે નિશ્ચિતમ શ્રેયસ્યા, મારું હંમેશ માટેનું કલ્યાણ થવાની. આપણે બધાને આવા પ્રકારની પ્રશ્નો થતો નથી. શિષ્ય તો શીખાયાનું આપણે વિચાર જ નથી કરતા ને કે આપણા જીવનનું ધ્યેય શું છે, પણ અર્જુને જીવનનું ધ્યેય પર વિચારવું છે. અને એણે જ્યારે શાંત બેસી ગયો છે ત્યારે ભગવાનને બતાય છે કે હવે સમય આવી ચૂક્યો છે. માટે પ્રહસનની જાણે કે ભગવાન ખુશ થતા હોય. અને હવે પછી 11મા શ્લોકથી મહાત્માઓ એમ માને છે, શંકરાચાર્ય માને અત્યાર સુધી કોઈ ટીકા ભાષ્ય નથી લખ્યું, પણ હવે પછી જે ઉપદેશ આપે છે એનું ભાષ્ય લખે છે. બહુ જાણીતો શ્લોક છે કે કાલે આપણે વિસ્તારથી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં પાદરાયણં ત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.